અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે 10મા ધોરણના વિદ્યાર્થિનીની ચાકુથી હત્યા બાદ વાલીઓ સહિતના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી પણ કરી હતી. હવે આ સ્કૂલના સંચાલકે 500થી વધુના ટોળા સામે 15 લાખનું નુકસાન થયું હોવાથી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ, કોમ્પ્યુટર, એલસીડી અને સ્કૂલ બસના કાચ વગેરે પોલીસની હાજરીમાં જ તોડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોંચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને 400 થી 500 માણસના ટોળાએ જે તોડફોડ કરેલી હતી, જેમાં સ્કૂલના સંચાલકની ફરિયાદ લઈને 400 થી 500 ટોળાની વિરુદ્ધમાં મારામારી અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે સંચાલક છે, સંચાલક મયુરિકા પટેલ ફરિયાદી બન્યા છે અને 400 થી 500 નું ટોળું છે, તેમાં સ્કૂલની બસ, એમના કાચ અને ફર્નિચર તેમજ એલઈડીમાં તોડફોડ કરી છે અને 15 લાખનું નુકસાનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.